કાર્ડ સોર્ટિંગ. આમાં આ કાર્ડ આપેલા છે જેમાં આપણે પત્તા રમતા હોય એમ. આને તમે ચીપી કાઢો, બરાબર, અને એને ગોઠવાનું છોકરાને આપો તો એ કેવી રીતે ગોઠવશે? ABCD એમ શોધીને ગોઠવશે, અને એમાં બહુ જ વાર લાગશે. પણ આમાં આ જે કાણા આપ્યા છે, આ 5 કાણા, એમાં વારાફરતી આપણે સળી લેવાની, એ સળી કૂસાડવાની, આમ છેક સુધી કૂસી જાય પછી આમ પકડવાનું, જે કાર્ડ નીચે રહી જાય એને આપણે બરાબર પાછળ મૂકી દઈશું. પછી આ સળી કાઢી બરાબર સરખું કરીશું. પછી ફરી બીજા નંબરનું જે કાણું હોય એ બીજા નંબરનામાં સળી ફરી નાખીશું, અને એ સળી આર પાર થઈ જવી જોઈએ. આર પાર થશે ત્યારે કેટલા કાર્ડ નીકળી જશે એ કાર્ડ ફરી પાછા મૂકીશું, ફરી ગોઠવીશું. હવે ત્રીજા નંબરના કાણામાં નાખીશું. એમાં તમે ગોઠવશો તે રીતે નીકળી જશે. એ રીતે ચોથા કાણામાં, પાંચમા કાણામાં આ રીતે નાખતા જશો તો ABCD પ્રમાણે 1 2 3 પ્રમાણે આ કાર્ડ ગોઠવાઈ જશે જાતે જ. એના માટે તમારે 2 સળીની જરૂર પડશે અને આ બધા કાણા ખુલ્લા જરૂર પડશે. પહેલાં એક કાણામાં આખું પરોવી કાઢવાનું, પછી વધે પાછળ મૂકી દેવાનું, પછી બીજા કાણામાં ફરી આ સળી નાખવાની, વધે પાછા મૂકી દેવાના. એ રીતે 5 કાણા કરશો તો ABCD પ્રમાણે ગોઠવાઈ જશે. આમાં તમને 1 2 3 શીખવાડી શકો, ABCD શીખવાડી શકો, અને C ફોર શું થાય? કેટ. તો એ બી તમે શીખવાડી શકો છો. આ જ રીતે આ આ કાર્ડ છે ગુજરાતીના કક્કાના, એમાં બી આ રીતે ઉપર 1 2 3 4 5 6 કાણા આપેલા છે. તો વારાફરતી એકમાં, બીજામાં, ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં, છઠ્ઠામાં એકમાં નાખી જે વધે કાર્ડ પાછા, બીજામાં નાખી વધે કાર્ડ પાછા, એ રીતે કરતા જશો તો છઠ્ઠા કાણામાં આવશે એ વખતે તમારા બધા કાર્ડ ક ખ ગ ઘ પ્રમાણે ગોઠવાઈ ગયા હશે. આ ગેમનું નામ છે ડોબલ. આમાં તમને પત્તાની જેમ 52 કાર્ડ આપેલા છે અને દરેક કાર્ડમાં 6 ચિત્રો છે. તમે 2 કાર્ડ સરખાવશો તો તમને એક ચિત્ર સમાન જોવા મળશે. ધારો કે આમાં આ છે, હવે અહીં બીજું ચિત્ર મૂકો તો આમાં આ માછલી સમાન છે, અહીં જોશો તો આ મચ્છર સમાન છે. આ રીતે દરેક કાર્ડમાં એક સમાન આવશે. હવે તમે 2 બાળક જોડે આ ગેમ રમાડી શકો. 2 કાર્ડ આપી દેવાના, એમાં કયા 6 પ્રાણી છે બાળક યાદ રાખશે, પછી આને ઊંધા મૂકી દેશે. હવે વારાફરતી એ ખોલી આ મૂકશે. હવે પોતાનામાં કયું કાર્ડ છે, કયું આમાં સેમ છે એ જોઈ લેશે, અને જેમાં મળતું આવતું હશે એ બાળક લઈને એના ઉપર એ મૂકી દેશે. પછી બીજું કાર્ડ ખોલવામાં આવશે, એમાં કયું સેમ છે એ જોઈ લેશે, અને જે સેમ આવતું હોય, આ મગર સેમ આવે છે તો આ બાળક આ કાર્ડ લઈ લેશે. ફરી ખોલવામાં આવશે, આ રીતે જોશે, આમાં નથી, આમાં બી છે, આમાં બી છે, તો આ 2 બાળક બંને જોશે. તો જેનામાં જે બાળક વહેલું લઈ લેશે એ કાર્ડ એનામાં મૂકવામાં આવશે. આ રીતે બધા પત્તા ખુલે ત્યારે જો આમાં છે તો આને યાદ હશે તો આ બાળક લઈ લેશે. છેલ્લે બધા પત્તા પતી જાય ત્યારે કયા બાળક જોડે વધારે પત્તા ભેગા થયા છે એ બાળક વિજેતા બનશે. આ રીતે આ ગેમ રમી શકાય. બાળકોની યાદશક્તિ વધે, પોતાના કયા 6 ચિત્રો પોતાનામાં છે અંદર જોવા, યાદ રાખવા, પોતે લેવું વગેરે વગેરે જેવી રીતે આ કાર્ડ રમી શકશે. આ ગેમનું નામ છે ડોબલ. આમાં શબ્દ મિલાપ આપેલું છે, એના માટે આપણને એક સ્લેટ આપી છે જે લોખંડની છે, અને તમે આ જે કાર્ડ આપ્યા, આ બધા જે શબ્દો આપ્યા છે, આવા 2 પ્રકારના બોક્સ આપ્યા છે, એમાં આ જે જુદા જુદા શબ્દો આપ્યા આમ ચોંટી જાય છે, તમે ગમે તે કરશો પડે નહીં. એમાં બાળકોને તમે શબ્દ બનાવવા આપી શકો, અથવા ધારો કે કા બનાવેલું છે કા ક ડી, આ રીતે બનાવી શકો. અથવા તમે શબ્દ મિલાપ, ધારો કે ખંજર તો જલ ઘર, આ રીતે જુદી જુદી રીતે પઝલ આપી શકો. અથવા બાળકને પેનથી આ શબ્દની નીચે લખાવી બી શકો, અને ભૂલ પડે તો એનાથી આપણે પૂછાઈ બી શકો. આ રીતે બાળકની વાંચનની, લખવાની અને સમજણ શક્તિ વગેરે વગેરેનો વિકાસ કરી શકો.